સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું ચૈત્ર સુદ 11 યાની કામદા એકાદશી વ્રત કરવાની વિધિ, વાર્તા અને મહાત્મ્ય. યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે જગદીશ્વર, કૃપા કરીને મને એ જણાવો કે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે, તેનું નામ શું છે? તે બધું મને વિસ્તૃત રૂપે જણાવો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, એકાગ્રચિત્ત થઈને આ પ્રાચીન કથા સાંભળો કે જેને રાજા દિલીપના પૂછવાથી વસિષ્ઠજીએ કહી હતી. એકવાર રાજા દિલીપે મહર્ષિ વસિષ્ઠને પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, હું એ સાંભળવા ઈચ્છું છું કે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે, તેનું નામ શું છે, તેની કથા મને સંભળાવો. મુનિ વસિષ્ઠજી બોલ્યા, હે રાજન, ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કામદા નામની એકાદશી આવે છે. એ પરમ પુણ્યમયી છે. જેમ અગ્નિ સમસ્ત જંગલને બાળી નાખે છે, તેમ આ એકાદશી સમગ્ર પાપોને બાળીને ભસ્મ કરી નાખે છે. એ એકાદશીના ઉપવાસના પુણ્યથી મનુષ્ય નિકૃષ્ટ યોનિમાંથી મુક્ત થઈ જાય છે અને સ્વર્ગને પ્રાપ્ત કરે છે. હવે તેની કથા સાંભળો. પ્રાચીન કાળની વાત છે. નાગપુર નામનું એક સુંદર સમૃદ્ધ નગર હતું કે જ્યાં સોનાના મહેલો બનેલા હતા. એ નગરમાં પુંડરીક વગેરે મહાભયંકર ઝેરીલા નાગ જાતિના લોકો રહેતા હતા. પુંડરીક નામનો અતિ ભયંકર ઝેરીલો રાજા એ દિવસોમાં ત્યાં રાજ્ય કરતો હતો. ગંધર્વ, કિન્નર અને અપ્સરાઓ પણ એ નગરમાં વાસ કરતી હતી. ત્યાં એક શ્રેષ્ઠ અપ્સરા હતી કે જેનું નામ લલિતા હતું. એની સાથે લલિત નામનો ગંધર્વ પણ હતો. તેઓ બંને પતિ પત્નીના રૂપમાં રહેતા હતા. બંને પરસ્પર કામથી ગ્રસ્ત રહેતા. લલિતાના હૃદયમાં સદાય પતિની મૂર્તિ જ વસેલી રહેતી હતી અને લલિતના દિલમાં સુંદરી લલિતાનો જ નિત્ય નિવાસ હતો. એક દિવસની વાત છે. નાગરાજ પુંડરીક અને નાગશ્રેષ્ઠ કર્કોટક રાજસભામાં બેસીને મનોરંજન માણી રહ્યા હતા. એ વખતે લલિત ગીત ગાઈ રહ્યો હતો, પરંતુ અત્યારે તે એકલો હતો. એની સાથે એની વાલી પત્ની લલિતા નહોતી. ગાતા ગાતા એને લલિતાનું સ્મરણ થઈ આવતું અને એ બેચેન થઈ જતો. આથી એના ગીતની ગતિ રોકાઈ જતી અને જીભ થોથવવા લાગતી. નાગ જાતિના નાગશ્રેષ્ઠ કર્કોટકને લલિતના મનમાં ચાલતા સંતાપની જાણ થઈ ગઈ. આથી એને રાજા પુંડરીકને એના પગની ગતિ રોકાઈ જવાની અને ગાવામાં અશુદ્ધિ હોવાની વાત જણાવી. કર્કોટકની વાત સાંભળીને નાગરાજ પુંડરીકની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. એને ગીત ગાતા કામાતુર લલિતને શ્રાપ આપ્યો, હે દુષ્ટ, તું મારી સમક્ષ ગાતી વખતે પણ પત્નીને વશીભૂત થઈ ગયો. માટે પુરુષાદિનું ભક્ષણ કરનાર રાક્ષસ બની જા. મહારાજ પુંડરીકના શ્રાપથી એ ગંધર્વ તરત જ ભયંકર મુખ, વિકરાળ આંખોવાળો, લાંબી ભુજાઓવાળો, 8 યોજન ઊંચો અને જોવા માત્રથી જ ભય ઉત્પન્ન થઈ જાય એવો રૂપવાળો રાક્ષસ બનીને કર્મનું ફળ ભોગવવા લાગ્યો. લલિતા પોતાના પતિની વિકરાળ આકૃતિ જોઈને મનમાં ઘણી ચિંતિત થઈ ગઈ. ઘણા જ દુઃખથી એ કષ્ટ પામવા લાગી. શું કરું, ક્યાં જાઉં? મારા પતિ શ્રાપથી કષ્ટ પામી રહ્યા છે. તેમને કેવી રીતે તેમાંથી મુક્તિ મળશે? આમ વિચારતા એ રડતી રડતી ઘોર જંગલમાં પતિની પાછળ પાછળ ફરવા લાગી. આ રીતે ફરતા ફરતા તે વિંધ્યાચળ પર્વત પર આવી પહોંચી. તે વનમાં એને એક સુંદર આશ્રમ દેખાયો કે જ્યાં એક મુનિ શાંત બેઠા હતા. કોઈ પણ પ્રાણી સાથે એમનો વેર વિરોધ ન હતો. લલિતા તરત ત્યાં ગઈ અને
મુનિને પ્રણામ કરીને એમની સમક્ષ ઊભી રહી. મુનિ ઘણા દયાળુ હતા. એ દુઃખી નારીને જોઈને તેઓ બોલ્યા, હે કન્યા, તું કોણ છે? ક્યાંથી આવી છે? જે હોય તે મને સત્ય જણાવ. લલિતાએ કહ્યું, હે મહામુનિ, વીરધન્વા નામના એક ગંધર્વ છે. હું એ જ મહાત્માની પુત્રી છું. મારું નામ લલિતા છે. મારા પતિ નાગરાજ પુંડરીકના શાપથી ભયંકર અને વિકરાળ રાક્ષસ બની ગયા છે. એમની આ અવસ્થા જોઈને મને અત્યંત દુઃખ થાય છે. મારા હૃદયમાં જરા પણ શાંતિ નથી. મહારાજ, અત્યારે મારું કર્તવ્ય તેમને રાક્ષસ યોનિમાંથી મુક્તિ અપાવવાનું છે. માટે હે વિપ્રવર, મને એવો કોઈ ઉપાય, કોઈ સાધન બતાવો જેના પુણ્ય દ્વારા મારા પતિ રાક્ષસ યોનિમાંથી મુક્તિ મેળવે. ઋષિ બોલ્યા, હે ભદ્રે, ચૈત્ર માસની શુક્લ પક્ષની કામદા નામની એકાદશી તિથિ છે કે જે બધા જ પાપોનું હરણ કરનારી અને ઉત્તમ છે. તું એનું જ વિધિપૂર્વક વ્રત કર અને આ વ્રતનું જે પુણ્ય મળે એ તારા પતિને અર્પણ કર. પુણ્ય અર્પણ કરવાથી ક્ષણભરમાં જ એના શ્રાપનો દોષ દૂર થઈ જશે. મુનિના આ વચનો સાંભળીને લલિતાને ઘણો આનંદ થયો. એને કામદા એકાદશીના દિવસે ઉપવાસ કર્યો, રાત્રે જાગરણ પણ કર્યું. બારસના દિવસે એને બ્રહ્મર્ષિઓ સમક્ષ તથા ભગવાન વાસુદેવના વિગ્રહ આગળ પોતાના પતિના ઉદ્ધાર માટે આમ કહ્યું, હે પ્રભુ, મેં જે કામદા એકાદશીનો ઉપવાસ અને વ્રત કરેલ છે એના પુણ્યના પ્રભાવે મારા પતિનો રાક્ષસ ભાવ દૂર થાય. લલિતાના આમ કહેવા માત્રથી જ એ જ ક્ષણે લલિતના પાપો દૂર થઈ ગયા. એને દિવ્ય દેહ ધારણ કરી લીધો. એનો રાક્ષસ ભાવ દૂર થઈ ગયો અને એને ફરીથી ગંધર્વત્વની પ્રાપ્તિ થઈ. એ બંને પતિ પત્ની કામદા એકાદશીના પ્રભાવથી પહેલાં કરતાં પણ વધારે સુંદર રૂપ ધારણ કરીને વિમાન પર આરૂઢ થઈને વિષ્ણુલોક ગયા. હે રાજન, આ જાણીને આ એકાદશીનું વ્રત સૌએ પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. મેં લોકોના હિત માટે તમારી સમક્ષ આ વ્રતનું વર્ણન કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠર, આ કામદા એકાદશી બ્રહ્મહત્યા જેવા પાપોનું નિવારણ કરનારી અને પિશાચપણાનો વિનાશ કરનારી છે. ત્રણેય લોકમાં એનાથી ઉત્તમ કોઈ વ્રત નથી. એના મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠરને કામદા એકાદશીની વાર્તા કહી હતી. હે કૃષ્ણ ભગવાન, જે કોઈ ભક્ત આ એકાદશીનું વ્રત કરે એ સર્વેનું કલ્યાણ કરજો. જય શ્રી કૃષ્ણ.